हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। વિદ્યાર્થી મિત્રો, બળ અને ગતિના ચેપ્ટરને ડિટેલમાં કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ। લેક્ચરની શરૂઆત કરતા પહેલા નજર કરીએ ચેપ્ટરના ઇન્ડેક્સ પર કયા કયા ટોપિકને આપણે આ ચેપ્ટરની અંદર કવર કરીશું। શરૂઆત કરીશું ગુરુત્વાકર્ષણ બળથી, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ આધારિત ઘટના, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, મુક્ત પતન, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફાર, દળ અને વજન વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ કોઈ પદાર્થનું વજન ચંદ્ર પર પૃથ્વી પરના વજન કરતાં 1/6 ગણું હોય છે, એવું કેમ, એના વિશે માહિતી મેળવીશું। દબાણ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, સાપેક્ષ ઘનતા અને લાસ્ટમાં ચર્ચા કરીશું આ ચેપ્ટરના એક્ઝામ્પલ। અને ત્યારબાદ આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના વિશેની પણ માહિતી મેળવીશું। તો શરૂઆત કરી દઈએ આપણા ચેપ્ટરની અને સૌથી પહેલા ટોપિક વિશે માહિતી મેળવીશું। એ ટોપિક છે ગુરુત્વાકર્ષણ બળ। ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ એવું બળ છે કે જે કુદરતમાંના મૂળભૂત બળો પૈકી સૌથી નબળું બળ માનવામાં આવે છે, સૌથી વીક ફોર્સ માનવામાં આવે છે, અદ્રશ્ય બળ છે છતાં સૌથી અગત્યનું છે। તો સાહેબ આ કોને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ? તો યાદ રાખજો, વિશ્વમાંના દળ ધરાવતા હોય એવા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે, આ આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એક વખત વ્યાખ્યાને રિપીટ કરું, ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય? તો કે વિશ્વમાંના દળ ધરાવતા હોય એવા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે, તો આવા આકર્ષણ બળને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે। ડિટેલમાં માહિતી મેળવીએ। એવું કહેવાય છે કે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એમણે એક સફરજનને નીચે પડતું જોયું। આ ઘટના પરથી સર આઇઝેક ન્યૂટને એવું વિચાર્યું કે બળ સફરજનને પૃથ્વી તરફ ખેંચે છે, તો આવું જ જે બળ છે જે ચંદ્રને પૃથ્વી તરફ ખેંચે છે અને પૃથ્વીને સૂર્ય તરફ ખેંચે છે, આવું કોણે વિચાર્યું હતું? સર આઇઝેક ન્યૂટને। ત્યારબાદ સર આઇઝેક ન્યૂટને વ્યાપક અર્થની અંદર દર્શાવ્યું કે વિશ્વમાં પ્રત્યેક પદાર્થ ભલે નાનો હોય કે મોટો, વજનમાં હલકો હોય કે ભારે, નજીક હોય કે દૂર હોય, આવા જે વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, આવું કહેનાર કોણ હતા? સર આઇઝેક ન્યૂટન હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ મેં માહિતી આપી તમને ગુરુત્વાકર્ષણ બળ વિશે। સૌથી પહેલા તમને આટલો ખ્યાલ હોવો જોઈએ ગુરુત્વાકર્ષણ બળ વિશે। નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ। ગુરુત્વાકર્ષણ બળ આધારિત ઘટના કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે એવી 4 ઘટનાની આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલા ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે, આ ઘટના પણ શું જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ। એ જ રીતે પૃથ્વી અને બીજા ગ્રહો, પૃથ્વી તેમજ બીજા ગ્રહો કોની આસપાસ ફરે છે? તો કે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આ ઘટનામાં પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે। ત્યારબાદ પૃથ્વી જે છે એ પોતાની કાલ્પનિક ધરી ઉપર ધરી ભ્રમણ કરે છે, આમાં પણ કઈ ઘટના જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ ઘટના જવાબદાર છે। અને અગાઉ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા, ઝાડ ઉપરથી જે સફરજન પડે છે તો જેવું તૂટે છે સીધું ક્યાં પડે છે? જમીન ઉપર પડે છે, જેનું કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે। તો સાહેબ આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય? તો વિધાનવાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ ઘટના ગુરુત્વાકર્ષણ બળ આધારિત છે? નથી। આવા પ્રકારના ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। ચાલો ક્લિયર।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા છે અને એ ટોપિક છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આ નિયમને હવે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. સૌથી પહેલા તો સર આઇઝેક ન્યૂટને જે આપણને જણાવ્યું હતું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો હવે પોતાની તરફ આકર્ષે છે એ આકર્ષણ બળ હોય છે એ કોના સપ્રમાણમાં હોય છે, કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? આવું કહેનાર કોણ હતા? તો કે સર આઇઝેક ન્યૂટન, જેમણે ડિટેલની અંદર અભ્યાસ કરીને જણાવ્યું કે બે પદાર્થો વચ્ચેનું જે આ આકર્ષણ બળ છે એમના દળના ગુણાકારના સપ્રમાણમાં, એમના દળના ગુણાકારના સપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આ વિધાનને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. ચાલો ક્લિયર? OMRની અંદર તમને આવડી મોટી જગ્યા નહીં આપે. અહીંયા એવું નહીં કહે કે ભાઈ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. यहाँ તમને આ વિધાન આપેલું છે અને કીધું છે આ વિધાન ખાલી જગ્યા છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ફરી એક વખત રિપીટ કરું, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપનાર વૈજ્ઞાનિક પૂછે તો યાદ રાખી લેજો સર આઇઝેક ન્યૂટન. જેણે શું કીધું? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું જે આ આકર્ષણ બળ હોય છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આ વિધાનને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. ચાલો ક્લિયર? ડિટેલમાં આગળ વધીએ. સૌથી પહેલા જે મેં કીધું એ પ્રમાણે જ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર જે આકર્ષણ બળ હોય છે એ બંને પદાર્થોના દળના ગુણાકારના સપ્રમાણમાં હોય છે અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો આ બંને ક્લિયર થઈ ગયું. હવે આ બંનેને આપણે જોડે લખીએ તો F ચલે છે શું લખાશે? m1 m2 ઓપન d² લખાશે. ચલો આ પૂરું. ચલે છે ને આપણે દૂર કરીએ તો લખાશે F બરાબર કેપિટલ G m1 m2 ડિવાઇડેડ બાય d². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો અહીંયા જે આ G જે છે જેને શું કહેવામાં આવે છે? જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. અને આ જે સમીકરણ જે છે ને આપણું આ રહ્યું F બરાબર G m1 m2 ઓપન d². આ સમીકરણને ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ કહે છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હજુ ડિટેલમાં જઈએ. ચલો જવાબ શું આવ્યો? તો કે સાહેબ F બરાબર G m1 m2 ઓપન d². ચલો હવે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક છે ને એને હું સૂત્રનો કરતા બનાવું તો G બરાબર શું લખાશે? તો કે F ઇન્ટુ d² લખાશે ડિવાઇડેડ બાય m1 m2. ચલો ક્લિયર? તો આ જે છે G જેને શું કહેવામાં આવે છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આનો એકમ શું થાય? તો ઘણા ગોખી નાખે. આમાં ક્યાં ગોખવાનું? બળનો એકમ ન્યૂટન છે, અંતરનો એકમ મીટર પણ સ્ક્વેર છે, ન્યૂટન મીટર સ્ક્વેર. નીચે 2 વખત છે તો કિલોગ્રામનો સ્ક્વેર. તો એકમ થઈ ગયું ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઓપન કિલોગ્રામ સ્ક્વેર. ચલો ક્લિયર? ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુરુત્વાકર્ષણનું જે સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય હોય છે
આ જી બધે અચળ જ રહેતું હોય છે અને એ કેટલું મૂલ્ય હોય છે એ તમારે યાદ રાખવાનું છે 6.673 ગુણ્યા 10⁻11 ઘાત અને એકમ તો આપણને ખબર જ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર જે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું શું દર્શાવે છે મૂલ્ય દર્શાવે છે ચાલો ક્લિયર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આ પ્રાયોગિક રીતે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે મેળવ્યું હતું તો યાદ રાખી લેજો હેનરી કેવિન્ડિશે મેળવેલું હતું કોણે મેળવેલું હતું હેનરી કેવિન્ડિશે મેળવેલું હતું આ ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાય છે ચાલો ક્લિયર તો અહીંયાથી બે ડેટા અવશ્ય આપણે યાદ રાખીશું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય કેટલું હોય છે 6.673 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર અને આ પ્રાયોગિક રીતે જીનું મૂલ્ય મેળવનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક પૂછે તો યાદ રાખીશું હેનરી કેવિન્ડિશ ચાલો ક્લિયર આગળ વધીએ ચાલો હવે અહીંયા તમે શું શીખ્યા તો કે સાહેબ જવાબ તમારો આવી ગયો F બરાબર G m1 m2 ડિવાઇડેડ બાય ડી સ્ક્વેર છે ચલો અહીંયા એક વસ્તુ જોઈ તમે જે આ બળ હતું એ અંતરના વર્ગના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા ખાસ ધ્યાન રાખજો બળ જે છે એ અંતરના વર્ગના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે તો આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાય છે જો અંતરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે અંતરનું મૂલ્ય કેટલા ગણું કરવામાં આવે 4 ગણું કરવામાં આવે અંતરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો અહીંયા તો સ્ક્વેર થવાનો કારણ કે F ચલે છે 1/d સ્ક્વેર છે તો જે બળનું મૂલ્ય હશે એ કેટલામાં ભાગનું થશે 16માં ભાગનું થશે ચલો ક્લિયર એ જ રીતે ચલો F ચલે છે 1/d સ્ક્વેર છે ચલો અંતરનું મૂલ્ય 6 ગણું કરવામાં આવે અંતરનું મૂલ્ય 6 ગણું કરવામાં આવે તો જે બળ જે છે એ કેટલામાં ભાગનું થશે 36માં ભાગનું થશે તો આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે ચાલો ક્લિયર હજુ ડિટેલમાં માહિતી મેળવીએ જ્યાં ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની અગત્યતા શું છે તો પહેલાં એવી ઘણી બધી ઘટના હતી એ આપણે સમજાવી શકતા ન હતા ત્યારબાદ આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આવ્યો ત્યારબાદ આ દરેક ઘટનાને આપણે વ્યવસ્થિત રીતે સમજાવી શકીએ છીએ સૌથી પહેલાં કે એવું બળ જે છે કે જે આપણને પૃથ્વી સાથે શું રાખે છે જકડી રાખે છે ચંદ્રનું પૃથ્વીની આસપાસનું પરિક્રમણ ગ્રહો તેમજ પૃથ્વી આ બધાનું કોની આસપાસનું પરિક્રમણ સૂર્યની આસપાસનું પરિક્રમણ ત્યારબાદ ચંદ્ર અને સૂર્યના કારણે જે ભરતીઓટ આવે છે આ દરેક ઘટના છે આપણે કોના દ્વારા સમજાવી શકીએ છીએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ દ્વારા સમજાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વિશે એકદમ આપણે ડિટેલની અંદર ચર્ચા કરી છે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન એક્ઝામ્પલના રૂપમાં બી પૂછાશે તો સૂત્રને પણ આપણે અવશ્ય યાદ રાખીશું ચાલો ક્લિયર ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે મુક્ત પતન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રી ફોલ તો હવે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીએ જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે તો તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે આ ગુરુત્વાકર્ષણની બળની અસર હેઠળ ક્યાં ગતિ કરે છે તો કે નીચેની તરફ શું કરે છે ગતિ કરે છે તો અહીંયા જે આ પદાર્થ છે એ મુક્ત પતન કરે છે તેમ કહેવાય ચલો વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ ફરી એક વખત રિપીટ કરું મુક્ત પતન છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રી ફોલ કોને મુક્ત પતન કહેવામાં આવે જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વિના અમુક ઊંચાઈએથી એને મુક્ત કરી દેવામાં આવે છે તો એ પદાર્થ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે
ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ કઈ બાજુ ગતિ કરે છે? નીચેની તરફ ગતિ કરે છે. તો અહીંયા જે પદાર્થ જે છે એ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ડિટેલમાં માહિતી મેળવીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતની અંદર સ્થિર હોય છે. શરૂઆતની અંદર કઈ અવસ્થામાં હોય છે? સ્થિર અવસ્થામાં હોય છે. તો એનો પ્રારંભિક વેગ કેટલો હોય છે? તો એનો પ્રારંભિક વેગ શું હોય છે? 0 હોય છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે કે મુક્ત પતન કરતા પદાર્થનો શરૂઆતનો વેગ ખાલી જગ્યા હોય છે. તો શરૂઆતનો વેગ શું હોય છે? 0 હોય છે. ત્યારબાદ પદાર્થ કેવી ગતિ કરે છે? તો કે પદાર્થ મુક્ત પતન કરે છે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની તરફ શું કરે છે? ગતિ કરે છે. ચાલો ક્લિયર? તો આના વિશેના પ્રયોગો કર્યા હતા ગેલેલિયોએ. કોણે કર્યા હતા? ગેલેલિયોએ. ગેલેલિયોએ મુક્ત પતન કરતા પદાર્થના અનેક પ્રયોગો કર્યા હતા અને પ્રયોગના અંતે એવું દર્શાવ્યું કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી. પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી. આના વિશેની માહિતી કોણે આપી હતી? ગેલેલિયોએ માહિતી આપી હતી. તો હવે આ વિધાનને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ગેલેલિયોએ જે દર્શાવ્યું કે મુક્ત પતન કરતા પદાર્થનો જે પ્રવેગ હોય છે, કોની વાત ચાલે છે? પ્રવેગની. મુક્ત પતન કરતા પદાર્થનો જે પ્રવેગ હોય છે એ પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી. તો આ કેવો પ્રયોગ હતો? તો એના વિશેની એક માહિતી મેળવી લઈએ. ગેલેલિયોએ ઇટાલીના પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા દળના 2 પથ્થરો, અહીંયા જોઈ શકો છો, એક નાનો પથ્થર છે, અહીંયા એક મોટો પથ્થર છે. ચલો, આ જુદા જુદા દળના પથ્થરોને એક સાથે એણે ઊંચાઈએથી છૂટા મૂક્યા અને એણે એવું દર્શાવ્યું કે બંને પથ્થર જે હતા એ જમીન ઉપર એક સાથે પડ્યા. તો આના ઉપરથી ગેલેલિયોએ શું કીધું? એમણે એવું દર્શાવ્યું કે હવા સાથેના ઘર્ષણની અસરના કારણે જે હલકો પદાર્થ હોય છે એ હલકો પદાર્થ હોય છે એ જમીન પર થોડો મોડો પડે છે અને જો અવરોધને દૂર કરી દેવામાં આવે, એટલે કે ઘર્ષણને શું કરી દેવામાં આવે? દૂર કરી દેવામાં આવે, તો મુક્ત પતન કરતા અસમાન દળના પદાર્થો જમીન પર એક સાથે પડે છે. આવું કહેનાર કોણ હતા? ગેલેલિયો હતા. તો અહીંયાથી સાબિત થઈ ગયું ને કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ છે એ પદાર્થના દળ કે આકાર ઉપર આધાર રાખતો નથી. જો અસમાન દળના 2 પદાર્થ લેવામાં આવે અને ઘર્ષણને દૂર કરી દેવામાં આવે, હવામાંના ઘર્ષણને દૂર કરી નાખવામાં આવે, તો આ બંને પદાર્થ જમીન ઉપર એક સાથે પડશે. આવું કહેનાર કોણ હતા? તો યાદ રાખજો, ગેલેલિયો હતા. ચલો ક્લિયર? તો આ માહિતી આપી વિદ્યાર્થી મિત્રો મેં તમને મુક્ત પતન વિશે. ચલો ક્લિયર? ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ એ છે ગુરુત્વ પ્રવેગ. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ટોપિકમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આપણી એક્ઝામની અંદર પૂછાયેલા છે. તો આ ટોપિકને પણ આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. સૌથી પહેલાં ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો કે પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે, ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતા પ્રવેગને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થ પર લાગતા પૃથ્વીના કયા બળના કારણે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થની અંદર ઉદ્ભવતો પ્રવેગ, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગુરુત્વ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ? ડિટેલમાં ભણીએ. જો પૃથ્વીનું દળ me હોય, ઓકે, માસ ઓફ અર્થ,
પૃથ્વીનું દળ શું હોય? એમી હોય. પૃથ્વીની ત્રિજ્યા આરી હોય, એટલે કે રેડિયસ ઓફ અર્થ હોય આરી. પૃથ્વીના ગુરુત્વ કેન્દ્રથી ડી જેટલા અંતરે, અંતર કેટલું હોય? ડી. પણ અહીંયા કન્ડિશન ખાસ ધ્યાન રાખજો, ડી ગ્રેટર ઓર ઇક્વલ ટુ આરી, એટલે કે અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું અથવા તો એનાથી વધારે હોય. તો એક બીજો પદાર્થ છે એમ દળનો પદાર્થ, તો એના ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? તો એકદમ ઇઝી છે. ચલો આપણે સૂત્ર કયું જોઈ ગયા હતા? F બરાબર G m1 m2 ઓપન d સ્ક્વેર. ચલો આ સૂત્રને આપણે જોઈ ગયા હતા. હવે શું કરીશું? ચલો F બરાબર G રાખીશું. ચલો એક નાનો પદાર્થ છે એમ દળનો, એને એમ રાખીએ. બીજું આપણે લઈ લઈએ પૃથ્વી, તો એની જગ્યાએ શું લખીશું? એમી. અને અંતર આપણે રાખીશું આ. તો બળ કેટલું થશે? F બરાબર G સ્મોલ m કેપિટલ M ડિવાઇડેડ બાય d સ્ક્વેર. ચલો આટલું ક્લિયર થઈ ગયું. આ એક બળનું મૂલ્ય આવી ગયું. ચલો હવે તમે જ મને કહો, ન્યૂટનના ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, તો F બરાબર શું લખાય? ma લખાય. એટલે કે બળ જે છે એ દળ અને પ્રવેગના ગુણાકારના શું હોય છે? ઓકે, બળ જે છે એ દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. આ બળ છે, અહીંયા દળ છે અને અહીંયા પ્રવેગ છે. તો આવું કહી શકું ને કે બળ જે છે એ દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. ચલો ક્લિયર? તો કે હા સાહેબ, F બરાબર ma હોય. ચલો અહીંયા ગુરુત્વ પ્રવેગ છે, તો આ પ્રવેગની જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ લખીએ. તો F બરાબર શું લખાશે? mg લખાશે. ચલો ક્લિયર? તો અહીંયા બળનું બીજું મૂલ્ય આવી ગયું. ચલો ક્લિયર? પહેલું શું આવ્યું? તો કે F બરાબર G m ઇન્ટુ me ડિવાઇડેડ બાય d સ્ક્વેર. અને બીજું બળનું મૂલ્ય શું આવ્યું? F બરાબર mg. ચલો આ બંને મૂલ્ય મેં અહીંયા લખી દીધા જે આપણે બોલ્યા એ. ચલો આ બંને બળ જ છે, તો આ બંને સમીકરણને સરખાવી શકાય? સરખાવી શકાય. તો mg બરાબર શું લખાશે? ચલો અહીંયા આપણે mg લખીશું. ચલો અહીંયા શું લખીશું? g m me ડિવાઇડેડ બાય d સ્ક્વેર. ચલો ક્લિયર? વાત શેની ચાલે છે? ગુરુત્વ પ્રવેગની વાત ચાલે છે. પહેલા m તો ઉડી ગયા. ચલો તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું આવશે? તો કે g બરાબર કેપિટલ G આવશે, me ડિવાઇડેડ બાય d સ્ક્વેર આવશે. ચલો ક્લિયર? અને હવે હું એવું લઈ લઉં, અંતર જે છે એના બરાબર જ એની રેડિયસ ઓફ અર્થ લઈ લઉં, તો g બરાબર શું લખાશે? તો કે d ની જગ્યાએ આરી મૂકવાનું. તો g બરાબર g me ડિવાઇડેડ બાય આરી સ્ક્વેર. ચાલો ક્લિયર? તો આ આવી ગયું તમારું ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. ચલો ક્લિયર? હવે તમે બધાએ ગોખી નાખ્યું છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો આ બધાને ખબર છે, આખા ગામને આવડે છે, પણ આ કઈ રીતે આવે છે એના વિશેની માહિતી આપી દો. ચલો આ સૂત્ર છે, એનું એક સૂત્ર મેં અહીંયા લખી દીધું. ચલો G શું છે? તો કે G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય હમણાં જ આપણે અગાઉ જોઈ ગયા 6.67 ગુણ્યા 10⁻11. એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર. ચલો me શું છે? માસ ઓફ અર્થ, એટલે કે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ તમને ખબર હોવી જોઈએ, 5.976 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. નીચે છે રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા. પણ અહીંયા કઈ રેડિયસ લેવાની? તો યાદ રાખજો, વિષુવવૃત્તીય ત્રિજ્યા. કઈ લેવાની? વિષુવવૃત્તીય ત્રિજ્યા. ધ્રુવીય ત્રિજ્યા લેવાની નથી. તો પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા કેટલી હોય છે? 6378 કિલોમીટર. ઓકે, એને આપણે શેમાં ફેરવી દઈશું? મીટરમાં ફેરવી દઈશું. તો 6.378 ગુણ્યા 10⁶ મીટર. ચલો આ બધું તમારે અહીંયા મૂકવાનું. ચલો g ની કિંમત મૂકી.
ત્યારબાદ પૃથ્વીના દળની વેલ્યુ મૂકી, પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા અને એનો સ્ક્વેર કરવાનો. ઘરે જઈને આરામથી સાદું રૂપ આપજો. નિયરલી આનો જવાબ કેટલો આવશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. ચલો ક્લિયર? તો અહીંયા કઈ રીતે જવાબ આવે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આશરે કેટલું હોય છે? તો યાદ રાખી લેજો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો ક્લિયર? હવે આ સૂત્રને નિહાળો. આ સૂત્ર તમને દેખાય છે G બરાબર GME ડિવાઇડેડ બાય RE સ્ક્વેર. તો અહીંયાથી તમે શું કહી શકો? તો કે આ જે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે ને, આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીના દળ ઉપર એક તો આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? તો કે પૃથ્વીના દળ ઉપર આધાર રાખે છે. અને બીજું પૃથ્વીની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. પરંતુ પદાર્થના દળ ઉપર આધાર રાખતું નહોતું. યાદ કરો, ઓલા સ્મોલ એમ કેન્સલ થઈ ગયા હતા બંને સાઈડથી. ક્યાંય અહીંયા દેખાય છે ઓલું સ્મોલ એમ ક્યાંય દેખાતું નથી. તો અહીંયા પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી. કોનું મૂલ્ય ભાઈ? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. આધાર કોના ઉપર છે? પૃથ્વીના દળ ઉપર છે અને પૃથ્વીની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. પરંતુ પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી. તો હવે આવું કહી શકાય કે નાનો કે મોટો, પોલો કે નક્કર, હલકો કે દળદાર વજન ધરાવતો પદાર્થ એ બધાને એક સાથે એક સરખા ગુરુત્વ પ્રવેગ સાથે શું કરે છે? મુક્ત પતન કરે છે. એટલે બધાને મુક્ત કરવામાં આવે, ભલે ને વજનદાર હોય કે હલકો હોય, પોલો હોય કે નળાકાર હોય, બરાબર? એ બધાને ફ્રી ફોલ કરાવવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે તો એ એક સરખા ગુરુત્વ પ્રવેગ સાથે શું કરે છે? મુક્ત પતન કરે છે. એટલા માટે મુક્ત પતન કરતો પદાર્થ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગ સાથે નીચે તરફ શું કરે છે? ગતિ કરે છે. ચાલો ક્લિયર? તો હવે અહીંયા આવું કહી શકાય કે જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હશે? અલગ અલગ હશે. ઓકે, અલગ અલગ ગ્રહો અને ઉપગ્રહ આપણે વાત કરી હતી આગળ, પૃથ્વીની વાત કરી હતી. તો એવી જ રીતે જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય? અલગ અલગ હોય. તો કેના ઉપરથી મેળવી શકાય? ચલો, આ સૂત્ર આપણું હતું G બરાબર GME અને RE સ્ક્વેર. આ તો ભાઈ પૃથ્વી પરના ગ્રહની વાત છે. જુદા જુદા ગ્રહ અને ઉપગ્રહ પર જાઓ, ત્યાં પછી આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. તો અહીંયા એનું સૂત્ર શું થઈ જાય? તો આ તો એમનામ જ રહે. આ એમીની જગ્યાએ હવે અહીંયા અર્થ હતું, અહીંયા બીજો પ્લાનેટ એટલે MP લખી દઈ. અહીંયા ઈ ગ્રહની ત્રિજ્યા છે. તો આ સૂત્રની મદદથી મેળવી શકો. જ્યાં MP શું છે? માસ ઓફ પ્લાનેટ એટલે કે ગ્રહનું દળ. અને RP શું છે? RP શું છે? રેડિયસ ઓફ પ્લાનેટ એટલે કે ગ્રહની શું બતાવે છે? ત્રિજ્યા બતાવે છે. આ સૂત્ર પૃથ્વી માટે હતું, આ સૂત્ર અલગ અલગ ગ્રહ માટે છે. ચલો ક્લિયર? તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો ગુરુત્વ પ્રવેગ વિશે. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતા ફેરફાર. આ ટોપિકને હવે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણા લેક્ચરની. ટાઇટલ શું છે? તો કે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતો ફેરફાર. તો સૌથી પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પૃથ્વી સહેજ શું છે? તો કે ઉપસેલી છે અને ધ્રુવ પ્રદેશ પાસે કેવી છે? ચપટી છે, સંપૂર્ણ ગોળાકાર નથી. જેના કારણે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે. શું ફેરફાર થાય છે? તો સૌથી પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે પૃથ્વીની જે ધ્રુવીય ત્રિજ્યા છે, આ ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા છે ને એ 21 કિલોમીટર વધારે છે. કેટલા કિલોમીટર વધારે છે? 21 કિલોમીટર વધારે છે. સૌથી પહેલાં તો અહીંયાથી જ ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે
કે પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે કેટલા કિલોમીટર વધારે છે? તો યાદ રાખવાનું છે 21 કિલોમીટર જેટલી વધારે છે. તો આના ઉપરથી આપણે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું ફેરફાર થઈ શકે, શું કહી શકીએ? તો અહીંયા વિષુવવૃત્ત પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે ને એ ધ્રુવ પ્રદેશ પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં સહેજ શું હશે? ઓછું હશે. આવું શેના આધારે કહી શકો? તો આપણી જોડે સૂત્ર છે. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? તો કે G બરાબર G me અને ડિવાઇડેડ બાય શું છે? d² છે. ચલો હવે પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે કેટલા કિલોમીટર વધારે છે? 21 કિલોમીટર વધારે છે. એટલે આ શું થઈ ગયું? વધારે થઈ ગયું. ત્રિજ્યા શું થઈ ગઈ? વિષુવવૃત્તીય ત્રિજ્યા વધારે થઈ ગઈ. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થશે? ઓછું થશે. તો આ પહેલો ફેરફાર મેં તમને કહી આપ્યો. ચલો ક્લિયર? ક્યારે ગોખતા નહીં, ગોખશો તો ફસાઈ જશો. અત્યારે યાદ રહેશે. બીજા ફેરફારની હું ચર્ચા કરવા જઈશ તો પહેલો ફેરફાર ભૂલી જશો. ચલો ક્લિયર? બીજા ફેરફારની વાત કરીએ. પૃથ્વીના ધરીભ્રમણના કારણે પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે અને ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય સૌથી શું હોય છે? વધુ હોય છે. તો અગાઉ આપણે ચર્ચા કરી એનો એ જ મુદ્દો છે, ખાલી સમજવાનું છે. ચલો સૂત્ર શું છે? તો કે G બરાબર G me ડિવાઇડેડ બાય d². ચલો આ સૂત્ર છે. તો હવે પૃથ્વી પોતાનું ધરીભ્રમણ કરે છે, એના કારણે પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્ત. ચલો અહીંયા જે છે શું છે? તો કે વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય શું હોય છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી શું હોય છે? ઓછું હોય છે. કારણ કે અહીંયા અંતર શું થઈ જશે? રેડિયસ શું થઈ જશે? વધી જશે. ત્રિજ્યા શું થઈ જશે? વધી જશે. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થઈ જશે? સૌથી ઘટી જશે. હવે ધીમે ધીમે આમ આવશે. ચલો ક્યાં પહોંચી જશે? તો કે ધ્રુવ પ્રદેશ પાસે પહોંચી જશે. હવે ધ્રુવ પ્રદેશ પાસે પહોંચી જશે. ચલો સૂત્ર તો એનું એ જ છે, G બરાબર G me ડિવાઇડેડ બાય d². હવે ધ્રુવ પ્રદેશ પાસે પહોંચશે. અહીંયા પૃથ્વીની ત્રિજ્યા શું હશે? તો કે સૌથી ઓછી. પૃથ્વીની ત્રિજ્યા અહીંયા શું હશે? ધ્રુવીય ત્રિજ્યા સૌથી ઓછી છે. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અહીંયા સૌથી શું હશે? વધુ હશે. તો અહીંયા તમે એ વસ્તુ જોઈ શકો છો. વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું, ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી વધુ હોય છે. ચલો ક્લિયર? હવે એક મુખવાસ જેવો એક્સ્ટ્રા ફેક્ટ કહી દો કે વિષુવવૃત્તથી કોઈ પણ ધ્રુવ તરફ જઈએ ને, વિષુવવૃત્તથી આપણે કોઈ પણ ધ્રુવ તરફ આગળ જઈએ તો એમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સતત શું થતો જાય છે? વધારો થતો જાય છે. અહીંયા એક ટેબલ આપેલું છે. ટેબલ ગોખવાનું નથી. ચલો 0 અંશ અક્ષાંશ. ઓકે, 0 અંશ અક્ષાંશ એટલે વિષુવવૃત્ત કહેવાય. અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જોઈ લો 9.78039. ધીમે ધીમે અક્ષાંશ ઉપર જતા જઈએ એટલે કોની તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ? તો કે ધ્રુવ પ્રદેશ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. એમ તમે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જુઓ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થઈ જાય છે? 9.8317. અહીંયા હતું 9.78 અને અહીંયા કેટલું થઈ ગયું? 9.8317. એટલે કે ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે એમાં સતત શું થઈ રહેલો છે? વધારો થઈ રહેલો છે. સતત શું થાય છે? વધારો થાય છે. તો હવે તમે સમજી ગયા ને જે મારે કહેવાનું હતું કે વિષુવવૃત્ત પરથી એ જેમ જેમ તમે આગળ જાઓ ધ્રુવ તરફ, એટલે કે અક્ષાંશ તમે આમ આગળ જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સહેજ શું થતો જાય છે? વધારો થતો જાય છે. ચાલો ક્લિયર? તો વિષુવવૃત્ત પર સૌથી ઓછું છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, જ્યારે ધ્રુવ પ્રદેશ પર સૌથી વધુ શું હશે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે. આ બધું ત્યારે જ આવડે કે જ્યારે તમે ડિટેલની અંદર આ વસ્તુને શું હોય?
તમે શીખ્યા હો. તો એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આ ડિટેલની અંદર આપણે ભણાવીએ છીએ. ચાલો ક્લિયર. ત્યારબાદના નેક્સ્ટ ફેરફારની ચર્ચા કરીએ. ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય હોય છે એ પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે. પૃથ્વીની જે સપાટી હોય છે એના ઉપર શું હોય છે? મહત્તમ હોય છે. પણ જેમ જેમ તમે સપાટીથી ઊંચે જાઓ એમ એમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. તો આને પણ હું એ જ સૂત્રથી તમને સમજાવી શકું. G બરાબર GME પણ d². ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય તો d બરાબર રેડિયસ ઓફ ધી અર્થ લઈ લો તો ત્યાં સુધી એનું શું હોય છે? મહત્તમ હશે. પરંતુ ત્યારબાદ પૃથ્વીની સપાટીથી આમ ઊંચે જઈએ એટલે અંતરને શું કરતા જઈએ? વધારતા જઈએ. તો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. ઓકે, એટલે આમ ઊંચાઈ વધતી જાય તો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. ફરી એક મુખવાસ જેવો ટોપિક તમે અહીંયા જુઓ. 0 કિલોમીટરની ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.806 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જેમ જેમ હું ઊંચાઈ વધારું છું, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ચંદ્રની ઊંચાઈ આવી ગઈ, બરાબર. તો અહીંયા તો ગુરુત્વ પ્રવેગ સાવ 0 થવા આવેલું છે. તો જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ એમ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. ચાલો ક્લિયર. ત્યારબાદનો હજુ એક ફેરફાર જોઈ લઈએ. હવે પૃથ્વીના પોપડાની અંદર જુદા જુદા સ્થળે ને જુદી જુદી ઊંડાઈઓ છે. ક્યાંક ખાડા છે, ક્યાંક ટેકરા છે, ક્યાંક ખડક છે, ક્યાંક ખનિજ છે. તો અહીંયા પણ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. કારણ કે પૃથ્વીનો જે ગોળો છે એ બધે સરખી ઘનતા ધરાવતો નથી. એટલા માટે પૃથ્વીની સપાટી પર પણ જુદા જુદા સ્થળે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં નાનો એવો સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. ઓકે, અને આ સૂક્ષ્મ તફાવત બહુ જ નાનો હોય તો એના કારણે આપણે એક સર્વ સ્વીકૃત માપ લઈ લીધેલું છે અને એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે કેટલું કન્સિડર કરેલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લીધેલું છે. જે વ્યવહારિક હેતુ પૂરતું બધે સમાન રહે એટલા માટે આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું કન્સિડર કરેલું છે? તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો ક્લિયર. બહુ જ અઘરો ટોપિક હતો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થતો ફેરફાર. જો તમે વ્યવસ્થિત સમજ્યા નહીં ને તો તમારે પછી ગોખવામાં બહુ જ તકલીફ આવશે, બરાબર. એટલા માટે જ આપણે ડિટેલની અંદર સૌથી પહેલાં ગુરુત્વ પ્રવેગને ભણી ગયા, એના સૂત્રનું આખું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું, પછી એના બધા ફેરફાર જોયા. એટલે તમને હવે શું થઈ જવું જોઈએ? ક્લિયર થઈ જવું જોઈએ. ચાલો ક્લિયર. ત્યારબાદનો હવે બહુ જ ઇઝી ટોપિક ભણવાનો છે, દળ અને વજન વિશે ભણવાનું છે. ચાલો, સામાન્ય વ્યવહારમાં આપણે દળ અને વજન એને એકબીજાના શું ગણીએ છીએ? સમાનાર્થી ગણીએ છીએ. પણ વાસ્તવમાં ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દળ અને વજન બંને કેવા છે? અલગ અલગ છે. દળ અને વજન કેવા છે? અલગ અલગ ભૌતિક રાશિ છે. તો હવે આ બંનેના ડિટેલમાં ચર્ચા કરીએ. સૌથી પહેલા દળ કોને કહેવાય? તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે? દળ તરીકે ઓળખવામાં આવે છે. અને દળનો એકમ શું છે? તો યાદ જ છે ભાઈ, દળનો એકમ શું છે? કિલોગ્રામ છે. ચલો ક્લિયર. આ તો આખા ગામને આવડે. વજન કોને કહેવાય? તો કે જે તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે સ્થળે પદાર્થનું શું કહેવામાં આવે છે? વજન કહેવામાં આવે છે. વજનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? વેઇટ કહેવામાં આવે છે. દળને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? માસ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. વજન કોને કીધું? તો કે જે તે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે સ્થળે તે પદાર્થનું શું કહે છે? વજન કહે છે. ચલો એકદમ ઇઝી તમને વ્યાખ્યા આપું
તો વજન બરાબર W બરાબર mg લખી શકાય. શું લખી શકાય? mg લખી શકાય. W એટલે વેઇટ, વજન, m એટલે માસ એટલે દળ, g એટલે શું? તો કે g એટલે ગુરુત્વ પ્રવેગ. તો આ તો તમારાથી એકદમ ઈઝી વ્યાખ્યા બની ગઈ કે દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણનફળને શું કહેવામાં આવે છે? વજન કહેવામાં આવે છે. એટલે કે જે તે સ્થળે પદાર્થનું વજન પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. તો વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો W બરાબર શું લખાશે? mg લખાશે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. ચાલો હમણાં જ કીધું ભાઈ, W બરાબર mg. W એટલે વજન, m એટલે દળ અને g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા હું કહી શકું કે પદાર્થનું જે વજન છે કોના ઉપર આધાર રાખે છે? ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે. પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર શું રાખે છે? આધાર રાખે છે. પૃથ્વીની સપાટી પર પણ જુદા જુદા સ્થળે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. તો પદાર્થના વજનમાં પણ શું જોવા મળશે? સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચાલો હવે આગળ વધીએ. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પરના પદાર્થના વજન કરતા સહેજ કેવું હોય છે? ઓછું હોય છે. ચાલો આ કઈ રીતે આપણે સમજીશું કે વિષુવવૃત્ત ઉપર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ પરના પદાર્થના વજન કરતા ઓછું હોય છે. પહેલા મને એ કહી દો સૂત્ર શું છે? W બરાબર શું છે? mg છે. W બરાબર શું છે? mg છે. ચલો હવે વિષુવવૃત્ત પર પદાર્થનું વજન. આ શું છે ભાઈ? વિષુવવૃત્ત છે. આ શું છે? વિષુવવૃત્ત છે. તો વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય છે? ઓછું હોય છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું તો વજન પણ શું હશે? ઓછું હશે. અને ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય છે? વધુ હોય છે. તો એનો વજન પણ શું થવાનું? વધુ થવાનું. જો અગાઉ તમે વ્યવસ્થિત સમજ્યા હોય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વિષુવવૃત્ત પર અને ધ્રુવીય પ્રદેશ પર કેવું હોય તો જ તમે શું સમજી શકવાના? વજન વિશે સમજી શકશો. ચલો ક્લિયર. તો ત્યારબાદ પૃથ્વીની સપાટી પર આપણે જેમ જેમ ઊંચાઈ પર જઈએ, બરાબર, જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જે આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ગયા. તો વજનનું મૂલ્ય પણ શું થવાનું છે? ઘટવાનું છે. ચલો ક્લિયર. તો એ દરેક ફેરફાર અહીંયા પણ આપણે શું કર્યા છે? ઇમ્પ્લિમેન્ટ કરેલ છે. ચલો ક્લિયર. હવે અહીંયા ખાસ નોંધવા જેવી બાબત કે કોઈ એક પદાર્થનું દળ એ ચાહે પૃથ્વી ઉપર હોય કે ચંદ્ર ઉપર હોય, એટલે ભાઈ કોઈ પણ ગ્રહ ઉપર હોય, પદાર્થનું દળ જે છે ને એ હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. પદાર્થનું દળ કેવું રહે છે? અચળ રહે છે. પરંતુ પ્રત્યેક ગ્રહ પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોવાથી વજન શું થાય છે? અલગ અલગ ગ્રહ પર હોય છે. એનો મતલબ દળ હંમેશા અચળ રહેવાનું કોઈ પણ ગ્રહ પર, પણ વજન જે હોય છે એ કેવું રહેવાનું? અલગ અલગ ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય તો વજન હંમેશા શું રહેવાનું? બદલાતું રહેવાનું છે. ચલો ક્લિયર. તો આ એક ખાસ ધ્યાન રાખજો. ચલો શું શીખ્યા? એક ડિફરન્સ મને ફટાફટ કહી દો. પદાર્થની અંદર સમાવેલ દ્રવ્યના જથ્થાને દળ કહે છે, જ્યારે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહે છે? વજન કહે છે. દળ અદિશ રાશિ છે. એને વર્ણન કરવા માટે દિશાની જરૂર પડતી નથી, મૂલ્યથી ચાલી જાય છે. પણ વજન કેવી રાશિ છે? સદિશ રાશિ છે, જેને વર્ણન કરવા માટે
મૂલ્ય ઉપરાંત દિશાની પણ શું પડે છે? જરૂર પડે છે. અને વજનની દિશા કોની દિશામાં હોય છે? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે. પદાર્થનું દળ m વડે દર્શાવાય. પદાર્થનું વજન સૂત્ર શું છે? W બરાબર mg. ચાલો ક્લિયર? દળનો SI એકમ શું છે? કિલોગ્રામ છે. વજનનો SI એકમ W બરાબર mg છે. ચલો દળનો એકમ તો કે કિલોગ્રામ છે. ગુરુત્વ પ્રવેગ ઓકે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આને શું કહેવામાં આવે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એને શું કહેવામાં આવે છે? ન્યૂટન કહેવામાં આવે છે. અને વજન રહ્યું એક પ્રકારનું શું છે? બળ જ છે. આના જેવું જ દેખાય છે ને? F બરાબર ma. એની જગ્યાએ ખાલી શું છે? G છે તો પ્રવેગ જ ને, એટલે એક પ્રકારનું બળ જ છે. એનું એકમ શું છે? ન્યૂટન છે. પદાર્થનું દળ શેના વડે મપાય? તો કે ત્રાજવા વડે માપવામાં આવે, ભૌતિક તુલા વડે માપવામાં આવે. વજન શેમાંથી માપવામાં આવે છે? સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે છે. દળ ગમે અહીંયા જાવ અહીંયા શું રહે છે? અચળ રહે છે. પણ વજન ક્યાંય અચળ રહેતું નથી. એનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ ઉપર શું છે? આધારિત છે. ચલો ક્લિયર? એક જાણવા જેવું એક્સ્ટ્રા નોલેજ માટેનો ટોપિક. સામાન્ય વપરાશની અંદર તમે જુઓ ને, આ સ્પ્રિંગ કાંટો છે. ઓકે, અને સ્પ્રિંગ કાંટા ઉપર શું લખેલું હોય છે? અહીંયા એકમ જુઓ, બધા કિલોગ્રામમાં છે. શેમાં છે? કિલોગ્રામની અંદર છે. ઓકે, અને આ સ્પ્રિંગ કાંટો તો ક્યાં વપરાય? તો કે વજન માપવા માટે જનરલી વપરાતો હોય છે. તો કે વજનના એકમના સંદર્ભમાં એનું અંકન કરવામાં આવે છે. તો આપણને અહીંયા ખરા અર્થની અંદર તો શું મળે છે? દળ નથી મળતું. શું મળે છે? વજન મળે છે. કારણ કે સ્પ્રિંગ કાંટા વડે શેનું મેઝરમેન્ટ થાય? વજનનું મેઝરમેન્ટ થાય. જ્યારે ભૌતિક તુલા કે ત્રાજવાથી માપો ને, એમાં પરફેક્ટ શું મળે? દળ મળે. અહીંયા ભલે કિલોગ્રામ લખ્યું હોય પણ મળશે શું તમને? વજન મળશે. તો આ સાથે કમ્પ્લીટલી ડિફરન્સ મેં તમને કઈ આપેલો છે? દળ અને વજન વિશે. હવે એક જે ટોપિક છે જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે, અને એ છે પદાર્થનું ચંદ્ર ઉપર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ગણું હોય છે. આવું કેમ? તમારે આટલું જ યાદ રાખવાનું છે કે ચંદ્ર ઉપર વજન કેટલું થઈ જાય છે? તો કે પૃથ્વી પર જે વજન હોય એના 1/6 ગણું, એટલે કે 6 ભાગનું થઈ જાય છે. એવું કેમ થાય છે? એની હું તમને ફટાફટ માહિતી આપી દઉં. ચલો પહેલા તો યાદ કરો સૂત્ર. W બરાબર શું છે? તો કે mg છે. ચલો અહીંયા W શું છે? તો કે વેઇટ, વજન બતાવે છે. m શું બતાવે છે? દળ બતાવે છે. અને g શું બતાવે છે? ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે. ચલો હવે g ની જગ્યાએ શું લખી શકાય? તો g ની જગ્યાએ આવું લખી શકાય, g into m divided by d square, કો r square, કો એક જ વસ્તુ છે. ચલો આવું લખી શકાય. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણી જોડે આ મેઇન સૂત્ર આવી ગયું. W બરાબર m કેપિટલ G ઇન્ટુ m ડિવાઇડેડ બાય શું છે? r સ્ક્વેર છે. ચલો હવે સૌથી પહેલા ચર્ચા કરીશ m દળવાળા પદાર્થનું પૃથ્વી પરનું વજન. પહેલા પૃથ્વી પરનું વજન, તો W બરાબર mg, W બરાબર m, g ની જગ્યાએ શું લખી દઈશ? g લખી દઈશ. અને હવે g ની જગ્યાએ શું લખાશે? g ની જગ્યાએ લખાશે gme ડિવાઇડેડ બાય r સ્ક્વેર. તો આને નંબર 1 આપી દો. ચલો ક્લિયર? એવું ને એવું શેના માટે કરીશ? તો કે ચંદ્ર માટે કરીશ. બરાબર, પૃથ્વી અને ચંદ્રની કમ્પેરિઝન કરવાની છે. ચલો W અહીંયા પૃથ્વી માટે હતું, તો E ચંદ્ર માટે મૂન, તો W m, આ m એમના એમ જ લખીશ. G તો એમના એમ જ આવશે. એમી ની જગ્યાએ હવે કોનું આવશે? તો કે મૂનનું આવશે દળ. ચલો એ જ રીતે એની ત્રિજ્યા કોની આવશે? તો કે મૂનની આવશે, સ્ક્વેર. તો આને નંબર આપો પરિણામ નંબર 2. ચલો પરિણામ 1 અને પરિણામ 2 આવી ગયા. આ બંને સૂત્રો છે ને એ મેં અહીંયા લખેલા છે. ચલો આટલી ક્લિયર થઈ ગયું. આ બંને મેં અહીંયા લખેલા છે.
હવે હું એનો ગુણોત્તર લઉં છું. શું લઉં છું? ગુણોત્તર લઉં છું. ઓકે, શું કરીશ? WM ડિવાઇડેડ બાય WE કરીશ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, અહીંયા આપણે મૂકી દઈએ GM ઇન્ટુ M ડિવાઇડેડ બાય RM સ્ક્વેર. ચલો, ક્લિયર. ઓકે, ત્યારબાદ ગુણોત્તર લેવાનો છે, આ વેલ્યુ મૂકવાનો છું. ચલો, અહીંયા G લખીશ, અહીંયા ME લખીશ, ડિવાઇડેડ બાય શું કરી દઈશ? RE સ્ક્વેર કરી દઈશ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, અહીંયા ઉડી જવાના છે એટલે મેં લખ્યા જ નથી. ચલો, હવે શું થશે? તો કે WM ઓપન WE. ચલો, G શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે અહીંયા શું રહેશે? તો કે એક તો રહેશે, ગુણ્યા છેદનો છેદ ઉપર આવી જશે, RE સ્ક્વેર લખાશે, નીચે એમનામ આ ME છે અહીંયા લખી દઉં, અને ઇન્ટુ શું છે? તો કે RM નો સ્ક્વેર. ચલો, ક્લિયર. જો અહીંયા છે WM ઓપન WE. ઓકે, અહીંયા છે MM ઓપન ME. હવે આ બંને સ્ક્વેર હતા તો પહેલા RE ડિવાઇડેડ બાય RM અને એનો હોલ સ્ક્વેર કરેલ છે. ચલો, આટલું ખ્યાલ આવી ગયો. હવે તમારે ખાલી કિંમત મૂકવાની છે. ચલો, હવે અહીંયા હરવા રહેજો. પહેલાં તમને ખબર હોવી જોઈએ પૃથ્વીનું દળ કેટલું છે? તો કે 5.98 ગુણ્યા 10⁴ અને ચંદ્રનું દળ કેટલું છે? તો કે 7.36 ગુણ્યા 10⁻22. તો આનું તમે કમ્પેરિઝન કરો ને તો આવું થાય કે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં કેટલા ગણું છે? 100 ગણું છે. કેટલા ગણું છે? 100 ગણું છે. તો પૃથ્વીનું દળ બરાબર 100 ગુણ્યા ચંદ્રનું દળ. ચલો, આ એક મુદ્દો ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે આવી જાઓ પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા છે 6.37 ગુણ્યા 10⁶ મીટર. જ્યારે ચંદ્રની ત્રિજ્યા કેટલી છે? 1.74 ગુણ્યા 10⁶. અને મેથેમેટિકલી તમે નિહાળો ને તો આવું કહી શકાય કે પૃથ્વીની ત્રિજ્યા છે એ ચંદ્રની ત્રિજ્યા કરતાં કેટલા ગણી છે? 4 ગણી છે. તો પૃથ્વીની ત્રિજ્યા બરાબર 4 ગુણ્યા કોની ત્રિજ્યા? ચંદ્રની ત્રિજ્યા. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, ચલો, અહીંયા છે શું? તો કે WM ડિવાઇડેડ બાય WE. ચલો, આટલું ક્લિયર છે. ચલો, ઉપરનું સ્મોલ m એને એમનામ જ રાખવાનું છે. ચલો, આ ME ની જગ્યાએ શું લખી શકાય? ME ની જગ્યાએ લખી શકાય 100 ગુણ્યા mm. 100 ગુણ્યા mm લખી શકાય. ચલો, આટલું ક્લિયર. ઓકે, પૃથ્વીની ત્રિજ્યા. ઓકે, RE ની જગ્યાએ શું લખી શકાય? 4RM લખાય. શું લખાય? 4RM લખાય. અને આ RM એમના એમ રાખો અને એનો સ્ક્વેર. જતું રહ્યું. ઓકે, અહીંયા RM જતા રહ્યા. વધ્યું કેટલું? તો કે WM ઓપન WE બરાબર 1/100 ગુણ્યા 4/1 ડિવાઇડેડ બાય સ્ક્વેર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. તો અહીંયા વધ્યું 1/100 વધેલું છે. અને અહીંયા કેટલું વધ્યું? તો કે 4/1 નો સ્ક્વેર. ચલો, 4 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ થાય 16. 16 ભાગ્યા શું આવશે? 100 આવશે. કોના બરાબર? તો કે WM ઓપન WE બરાબર 16/100. ચલો, ક્લિયર. તો આ નિયરલી શું કહેવાય? 1/6 કહેવાય. નિયરલી શું કહેવાય? 1/6 કહેવાય. કારણ કે 16 છક શું થાય? 96 થાય. તો નિયરલી 1/6 શું છે? 6 કહેવાય. તો WM ઓપન WE બરાબર 1/6. તો WM બરાબર 1/6 ઇન્ટુ શું લખાય? WE લખાય. તો આપેલ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતા કેટલામાં ભાગનું? 6થા ભાગનું. અથવા આમ બોલી શકાય કે પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતા 1/6 ગણું છે. ચલો, ક્લિયર.
તો આ વિદ્યાર્થી મિત્રો માહિતી હતી કે કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 1/6 ગણું કેમ હોય છે. પ્રૂફ સાથે માહિતી આપી. અહીંયા એક ટાઈમે તમને આખી ખબર ના પડે કે ક્યાંથી ક્યાં જાય છે, પણ છેલ્લે યાદ રાખજો કેટલા ગણું છે, 1/6 ગણું હોય છે. કઈ રીતે આવી બધી માહિતી આપી દીધી. આવા કોર્નરથી કોર્નર ક્વેશ્ચન નીકળશે. પૃથ્વીનું દળ કેટલું, ચંદ્રનું દળ કેટલું, પૃથ્વીની ત્રિજ્યા કેટલી, ચંદ્રની ત્રિજ્યા કેટલી. વન લાઇનર ક્વેશ્ચન, પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં કેટલા ગણું, પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં કેટલા ગણી. એ બધું ક્યારે આવડે? તો આખું તમે સમજ્યા હોય તો અને તો જ વિદ્યાર્થી મિત્રો તમે આને વ્યવસ્થિત રીતે ન્યાય આપી શકો. ચાલો ક્લિયર. હવે ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે, એ ટોપિક છે દબાણ, કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, પ્રેશર કહેવામાં આવે છે. તો હવે આ ટોપિક વિશે ડિટેલમાં માહિતી મેળવીએ. દબાણ કોને કહેવાય, પ્રેશર કોને કહેવાય? તો કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહેવામાં આવે છે? તે સપાટી પર લાગતું દબાણ કહેવામાં આવે છે. ફરી એક વખત રિપીટ કરું, દબાણ કોને કહેવાય? તો કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને શેના તરીકે ઓળખવામાં આવે છે? દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે આપેલ બળ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે, ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય શું થઈ જાય છે? વધી જાય છે. ચાલો ક્લિયર. ત્યારબાદ દબાણનો એકમ ગોખવાના નહીં, સૂત્ર આવડતું હોય એટલે એકમ આવડી જ જાય. દબાણ બરાબર શું લખી શકાય? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. ચલો આટલું ક્લિયર છે. ઓકે, બળનો એકમ શું થાય? ન્યૂટન. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર થાય. તો દબાણનો એસઆઈ એકમ શું થશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પાસ્કલ તરીકે ઓળખીએ છીએ. દબાણ કેવી રાશિ છે? તો દબાણ અદિશ રાશિ છે. જે રાશિનું વર્ણન કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડે નહીં. તો આવા પ્રકારની રાશિને શેના તરીકે ઓળખીએ છીએ? અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. દબાણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ચલો હવે બધા ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક વાતાવરણ બરાબર કેટલા પાસ્કલ? તો યાદ રાખજો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ કેટલું હોય છે? તો યાદ રાખવાનું છે 1 વાતાવરણ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, હવામાન શાસ્ત્રની અંદર દબાણ શેમાં માપવામાં આવે છે? તો યાદ રાખજો મિલીબારમાં માપવામાં આવે છે. અને 1 મિલીબાર બરાબર કેટલા પાસ્કલ? તો યાદ રાખીશું 100 પાસ્કલ હોય છે. તો અહીંયા તમે જોયું દબાણના અલગ અલગ એકમ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, પાસ્કલ, બાર અને ટોર. આ બધા કોના એકમ છે? દબાણના એકમ છે. તો એક સરસ મજાનું રિલેશન તમારી સમક્ષ રજૂ કરેલ છે. એક વાતાવરણ બરાબર 76 સેન્ટીમીટર બરાબર 760 મીમી બરાબર 1 બાર. 1 બાર બરાબર કેટલા ટોર? તો યાદ રાખજો 760 ટોર. અને 760 ટોર બરાબર કેટલા પાસ્કલ? તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો આટલી બધી માહિતી વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે દબાણ વિશે. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. તો હવે આ ટોપિકને આપણે સંપૂર્ણ ડિટેલની અંદર ચર્ચા કરીશું. જ્યારે કોઈ તળાવ, નદી, સ્વિમિંગ પુલ કે દરિયાના પાણીમાં નાહવા જતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર કેવું લાગે છે? હળવા ફૂલ જેવું લાગે છે. એ જ રીતે કૂવા કે પાણીના ટાંકામાંથી
પાણી ભરેલી ડોલ ખેંચતી વખતે જ્યારે ડોલ પાણીમાં ડૂબેલી હોય છે ત્યારે આપણને એ ડોલ શું લાગે છે? હળવી લાગે છે. જેમ જેમ ડોલ ઉપર આવે છે, પાણીની બહાર આવે છે, એમ ડોલ શું લાગે છે? વજનદાર લાગે છે. તો આવું કેમ? તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીએ. જ્યારે કોઈ પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને પ્રવાહીની અંદર અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે પદાર્થની સપાટી પર, પદાર્થની ઉપરની સપાટી પર લાગતા અધો દિશામાં દબાણ કરતા, ચલો આ દબાણ લાગેલું છે, આ દબાણ કયું છે? તો કે પદાર્થની ઉપરની સપાટી પર લાગતા અધો દિશામાં દબાણ કરતા નીચેની સપાટી પર લાગતા ઉધ્વ દિશામાંના દબાણનું મૂલ્ય શું હોય છે? વધારે હોય છે. તો ઉધ્વ દિશામાં બળ લાગે છે, દબાણ લાગે છે, તો આ દબાણનું મૂલ્ય અધો દિશામાં જે દબાણ લાગે છે એના મૂલ્ય કરતાં શું હોય છે? વધારે હોય છે. પરિણામ સ્વરૂપ પદાર્થ ઉપર ઉધ્વ દિશામાં શું લાગે છે? બળ લાગે છે. જેના પરિણામ સ્વરૂપ પ્રવાહી દ્વારા પદાર્થ સહેજ ઉપરની તરફ ધકેલાય છે. જેના કારણે પદાર્થ શું લાગે છે? હળવો લાગે છે. ચાલો ક્લિયર? ફરી એક વખત રિપીટ કરું. જ્યારે કોઈ પ્રવાહીની અંદર અદ્રાવ્ય પદાર્થને, જ્યારે કોઈ પ્રવાહીની અંદર અદ્રાવ્ય પદાર્થને અંશતઃ કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે પદાર્થની સપાટી પર લાગતા અધો દિશાના દબાણ કરતા નીચેની સપાટી પર ઉધ્વ દિશામાં લાગતા દબાણનું મૂલ્ય શું હોય છે? વધારે હોય છે. જેના પરિણામ સ્વરૂપ પદાર્થ ઉપર ઉધ્વ દિશાની અંદર શું લાગે છે? બળ લાગે છે. જેના કારણે પ્રવાહી દ્વારા પદાર્થ સહેજ ઉપરની તરફ ધકેલાય છે અને એના કારણે પદાર્થ શું લાગે છે? હળવો લાગે છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે અહીંયાથી બે ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. પહેલો ક્વેશ્ચન, પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર શું આવશે? કે પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે. અને બીજો ફેક્ટ કે પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતું જે પરિણામી બળ છે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી બે ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ફરી એક વખત રિપીટ કરું. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને ઉત્પ્લાવકતા કહે છે અને આ ઉધ્વ દિશામાં લાગતું જે પરિણામી બળ હોય છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે. આટલો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો જ હવે વિદ્યાર્થી મિત્રો તમને આવડશે કયો સિદ્ધાંત? આર્કિમિડીઝનો સિદ્ધાંત. આ પ્રવાહીમાં રહેલા પદાર્થ ઉપર લાગતું જે ઉત્પ્લાવક બળ હોય છે એ કેટલું હોય છે એના માટે આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત આપેલો છે જે આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો આ સિદ્ધાંત શું છે? કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીની અંદર આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે એના ઉપર લાગતું જે ઉત્પ્લાવક બળ હોય છે એ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. અને આ જે સિદ્ધાંત છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
ફરી એક વખત રિપીટ કરું, આર્કિમિડીઝનો સિદ્ધાંત શેના માટે ઉપયોગી છે? તો કે ઉત્પ્લાવક બળ શોધવા માટે. શું કીધું આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે? તો એમણે એવું કહ્યું કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીની અંદર આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે એના ઉપર લાગતું જે ઉત્પ્લાવક બળ હોય છે એ ઉત્પ્લાવક બળ એ વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ મેં અહીંયાથી ચાલુ કર્યું હોત તો તમને ખબર જ ન પડે કે કોને ઉત્પ્લાવક કહેવાય, કોને ઉત્પ્લાવક બળ કહેવાય, જેથી તમે આ નિયમને વ્યવસ્થિત રીતે સમજી શકો નહીં. એટલા માટે જ આપણે ડિટેલમાં પાયાથી ભણીએ છીએ અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત મેં તમને સમજાવી આપેલ છે. ચાલો ક્લિયર? તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આર્કિમિડીઝનો સિદ્ધાંત. ત્યારબાદનો નેક્સ્ટ ટોપિક છે સાપેક્ષ ઘનતા. તો હવે આ ટોપિક વિશે ડિટેલમાં માહિતી મેળવીએ. સાપેક્ષ ઘનતાની અંદરથી સૌથી પહેલા શબ્દ સમજીએ આપણે ઘનતા. ઘનતા કોને કહેવાય? તો આપણને સૂત્ર ખબર છે, દળ ભાગ્યા કદ. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને પદાર્થની શું કહેવામાં આવે છે? ઘનતા કહેવામાં આવે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો એકમ નક્કી કરો. દળનો એકમ શું છે? કિલોગ્રામ. કદનો એકમ શું છે? મીટર ક્યુબ. તો અહીંયા ઘનતાનો એકમ શું થશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને ઘનતા જે છે એ કેવી રાશિ છે? તો કે ઘનતા જે રાશિ છે એ અદિશ રાશિ છે. જે રાશિનું વર્ણન કરવા માટે દિશાની જરૂર પડે નહીં, ફક્ત મૂલ્યથી ચાલી જાય, તો આવા પ્રકારની રાશિને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. તો ઘનતા જે છે કેવા પ્રકારની રાશિ છે? અદિશ રાશિ છે. ચાલો ક્લિયર? હવે જે આપેલ દ્રવ્ય હોય છે એમાં પદાર્થની ઘનતા જે હોય છે હંમેશા કેવી હોય છે? એક સરખી હોય છે. જે પણ દ્રવ્ય આપણને આપેલું હોય એની અંદર પદાર્થની ઘનતા કેવી હોય છે? હંમેશા એક સરખી હોય છે. પણ અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા કેવી હોય છે? તો કે અલગ અલગ હોય છે. એક્ઝામ્પલ તરીકે સોનાની ઘનતા. સોનાની ઘનતા છે 19,300 અને એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ કોની ઘનતા છે? સોનાની ઘનતા છે. કેટલી છે? 19,300 કિલોગ્રામ પર મીટર ક્યુબ. જ્યારે પાણીની ઘનતા કેટલી છે? પાણીની ઘનતા છે 1,000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ કોની ઘનતા છે? પાણીની ઘનતા છે. અને પદાર્થની ઘનતાનો ઉપયોગ કરીને પદાર્થની શું નક્કી કરી શકાય છે? શુદ્ધતા નક્કી કરી શકાય છે. એક્ઝામ્પલથી સમજીએ સાપેક્ષ ઘનતા. ચલો સાપેક્ષ ઘનતા છે એનું સૂત્ર શું છે? સાપેક્ષ ઘનતાનું સૂત્ર યાદ રાખી લેજો, પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પદાર્થની સાપેક્ષ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. જેને વિશિષ્ટ ઘનતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? તો અહીંયા સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા શું થશે? તો કે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને શેના તરીકે ઓળખવામાં આવે છે? પદાર્થની સાપેક્ષ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પદાર્થની સાપેક્ષ ઘનતાને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે. ચાલો ક્લિયર? એટલે આપેલ જે પદાર્થની ઘનતા છે એની આપણે સરખામણી કોની સાથે કરી? તો કે પાણીની ઘનતા સાથે કરેલ છે. ચલો આ રહ્યું એક્ઝામ્પલ. માનો કે સોનાની સાપેક્ષ ઘનતા પૂછે. કોની ઘનતા પૂછે? સોનાની સાપેક્ષ ઘનતા. તો ચલો સૂત્ર શું આવશે? તો કે સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. કેમ આ રીતે? તો કે સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું છે? તો કે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. અહીંયા પદાર્થ તરીકે આપણે સોનું લીધું છે તો સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. ચલો સોનાની ઘનતા કેટલી છે?
તો કે 19,300 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પાણીની ઘનતા કેટલી છે? તો કે 1,000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચલો એકમો બધા ઉડી જશે, 2 મીંડી ઉડી જશે, 2 મીંડી ઉડી જશે. તો સોનાની સાપેક્ષ ઘનતા કેટલી આવશે? 193/10, જેને શું લખી શકાય? 19.3 લખી શકાય. અહીંયા ક્યાંય એકમ નહીં આવે, કારણ કે સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર છે. એકમ એકમ કેન્સલ થઈ જશે. તો સાપેક્ષ ઘનતા કેવું છે? એકમ રહિત છે. તો ખાસ ધ્યાન રાખજો, ઘનતાનો એકમ પૂછી લઈએ તો યાદ રાખજો કિલોગ્રામ પર મીટર ક્યુબ. પણ સાપેક્ષ ઘનતાનો એકમ પૂછી લે, સાપેક્ષ ઘનતાનો એકમ પૂછે તો યાદ રાખજો એ કેવું છે? એકમ રહિત છે. તો આ માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો ક્લિયર. અને બીજું એક ખાસ 2 ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. જો આપેલા પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતાં વધુ હોય તો એ પદાર્થ પાણીની અંદર શું થશે? ડૂબી જશે. અને આપેલ પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતાં ઓછી હશે તો એ પાણી ઉપર શું થઈ જશે? તરી જશે. ક્લિયર થઈ ગયું ને? સાપેક્ષ ઘનતા કોની સાપેક્ષે માપવામાં આવે છે? પાણીની સાપેક્ષે. તો આપેલા પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતાં વધી જાય, 1 કરતાં વધી જાય તો એ શું થઈ જશે? પદાર્થ પાણીની અંદર શું થઈ જશે? ડૂબી જશે. અને 1 કરતાં એની ઓછી હશે સાપેક્ષ ઘનતા તો એ પાણી ઉપર શું થઈ જશે? તરી જશે. તો એક એક્સ્ટ્રા ફેક્ટ પણ આપણે યાદ રાખવાનું છે. ચાલો ક્લિયર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો માહિતી સાપેક્ષ ઘનતા વિશે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાના છીએ કે આ ચેપ્ટરના એક્ઝામ્પલની. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો શરૂઆત કરી દઈએ. પહેલા નંબરનો એક્ઝામ્પલ, જો ધ્વનિત અને રાજેશના દળ અનુક્રમે 20 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ હોય અને તેઓ એકબીજાથી 10 મીટર દૂર હોય તો એમની વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? શું શોધવાનું કીધેલું છે? ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. તો મને તો એક જ સૂત્ર આવડે, F = G m1 m2 / d². આ સૂત્ર છે ગુરુત્વાકર્ષણ બળનું. બસ ખાલી કિંમત મૂકવાની છે. ચાલો જીની કિંમત કેટલી હોય છે? તો કે જીની કિંમત હોય છે 6.67 × 10⁻11. ચલો દળ m1 આપણે લઈ લઈએ 20 કિલોગ્રામ, m2 કેટલા લઈ લઈએ? તો કે 5 કિલોગ્રામ અને d² એટલે 2 વખત ડિસ્ટન્સ 10 છે તો એ કેટલી વખત લખી દઈએ? 2 વખત લખી દઈએ. ચલો ક્લિયર. એકદમ ઇઝી થઈ ગયું. ઓકે 10 × 10 100 અને 20 × 5 = 100 એટલે એ તો ઉડી જ જવાનું. ઓકે તો સીધો આપણો જવાબ બહાર આવી ગયો 6.67 × 10⁻11 ન્યૂટન. તો આ પહેલા એક્ઝામ્પલનો આન્સર આવશે 6.67 × 10⁻11 ન્યૂટન. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. જો તમે સૂત્રને વ્યવસ્થિત રીતે યાદ રાખેલ હશે તો. અને આપણે તો ડિટેલમાં સૂત્રની માહિતી મેળવી હતી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકમાં. ચાલો ત્યારબાદનો નેક્સ્ટ એક્ઝામ્પલ, 5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે? વજન આવે એટલે એક જ સૂત્ર યાદ આવે, W = mg. ચલો દળ કેટલા કિલોગ્રામ છે? 5 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લેવાનું છે 9.8. ચલો આટલું આવડશે? બસ હવે પોઈન્ટ કાપી લઈએ તો 98 શું લખાશે? 10 લખાશે. ચલો 5 દૂરી 10, 98/2. 98/2 કરશો એટલે જવાબ આવે 49. વેઇટ છે
તો એનો એસઆઈ એકમ છે ન્યૂટન. તો આપણો રાઈટ આન્સર આવશે 49 ન્યૂટન. ચલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ, 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન તેમજ ચંદ્ર પર વજન કેટલું હશે? એક જ એક્ઝામ્પલ પૂછેલ છે જેમાંથી 2 ક્વેશ્ચન પૂછેલા છે. તો સૌથી પહેલા આપણે ગણી લઈએ પદાર્થનું પૃથ્વી પર વજન. ચલો એક જ સૂત્ર વાપરવાનું છે. ચલો વજન બરાબર શું લખાશે? W બરાબર mg લખાશે. ચલો ઓકે, દળ કેટલું આપેલું છે? 30 કિલોગ્રામ આપેલું છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 30 ગુણ્યા 98 ભાગ્યા શું લખીશું? 10 લખીશું. ચલો 1 0 કેન્સલ થઈ ગયા. રહ્યું કેટલું? 3 ગુણ્યા 98. ચલો 3 ગુણ્યા 98 કરો તો કેટલા થાય? 294 થાય. તો આપણો જવાબ આવશે કે પદાર્થનું પૃથ્વી પર વજન 294 ન્યૂટન હશે. કેટલું હશે? 294 ન્યૂટન હશે. હવે પદાર્થનું શું પૂછે છે? તો કે ચંદ્ર પર વજન કેટલું હશે. બીજું શું પૂછેલું છે? તો કે ચંદ્ર ઉપર વજન ગણવાનું. ચલો આપણે જોઈ જ ગયા છીએ ચંદ્ર પર વજન. ઓકે, 1/6 કોનું? તો કે પૃથ્વીના વજનના 1/6 ગણું હોય છે પૃથ્વી પર વજન. ચલો આટલું ક્લિયર છે. એટલે કે પૃથ્વી પર વજન હોય એના 6 ભાગનું અથવા તો 1/6 ગણું. ચલો પૃથ્વી પર વજન કેટલું આવેલું છે? તો કે આવેલું છે 294. ટૂંકમાં 294 ભાગ્યા 6 કરવાનું છે. 294 ભાગ્યા 6 કરો તો કેટલા આવશે? 49 ન્યૂટન આવશે. તો ચંદ્ર પર વજન કેટલા ન્યૂટન થશે? 49 ન્યૂટન થશે. ચાલો ક્લિયર. તો અહીંયા બંને આન્સર આવી ગયા. એકદમ ઇઝી છે. સૂત્ર લગાવો, કિંમત મૂકો, આન્સર લાવો. ત્યારબાદનો નેક્સ્ટ એક્ઝામ્પલ, જો પદાર્થનું પૃથ્વી પર વજન 196 ન્યૂટન હોય તો પદાર્થનું દળ કેટલું હશે? W બરાબર mg. એમને સૂત્રનો કરતા બનાવો, લખાશે W/g. ચલો વજન કેટલું આપેલું છે? 196 આપેલું છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો અહીંયા 196. ચલો અહીંયા 98 લખીશ. ઓલા 10 ક્યાં આવી જાય? ઉપર આવી જાય. 98 દુ 196, 2 ગુણ્યા 10. તો દળ આવશે, એકમ આવશે એનો કિલોગ્રામ. તો આપણું દળ કેટલું થશે? 20 કિલોગ્રામ થશે. ચાલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. પૃથ્વી ઉપર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થ પર 30 ન્યૂટન બળ લગાવવામાં આવે છે. તો દળની ગણતરી કરો. કેટલો પ્રવેગ ઉદ્ભવશે? ચલો પહેલા તો W બરાબર mg. કોની ગણતરી કરવાની છે? દળની ગણતરી કરવાની છે. m બરાબર W/g. ચલો કેટલા ન્યૂટનનું વજન છે? 98 ન્યૂટનનું વજન છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય છે. ચલો 98 ભાગ્યા 98 ગુણ્યા શું કરવાનું? 10 કરવાનું. ચલો 98 વયા ગયા તો દળ આવી ગયું 10 કિલોગ્રામ. ચલો ક્લિયર. આ શું આવ્યું? આપણું દળ આવ્યું. ચલો હવે કહે છે પ્રવેગ કેટલો ઉદ્ભવે. ચલો એક જ સૂત્ર F બરાબર ma. A બરાબર લખાશે F/m. ચલો બળ કેટલું લગાવવામાં આવે છે? 30 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. ચલો દળ કેટલું આવ્યું? 10 kg આવ્યું. મીંડી વહી ગઈ. ઓકે, તો પ્રવેગ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણો રાઈટ આન્સર છે અહીંયા પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ચાંદીની સાપેક્ષ ઘનતા આપેલી છે 10.8. પાણીની ઘનતા કીધેલી છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચાંદીની ઘનતા શોધો. ચલો સૌથી પહેલા તો મેં તમને ભણાવી દીધું સાપેક્ષ ઘનતા કોને કહેવાય.
તો કે સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. આ આપણે મેઇન સૂત્ર જોઈ ગયા હતા. ચલો ક્લિયર. ઓકે, હવે પદાર્થની જગ્યાએ આપણે શું છે તો કે ચાંદી છે, તો અહીંયા શું આવશે? ચાંદીની સાપેક્ષ ઘનતા. ચાંદીની સાપેક્ષ ઘનતા એના બરાબર શું લખાશે તો કે ચાંદીની ઘનતા, ચાંદીની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. ચલો આ સૂત્ર પહેલા યાદ આવી ગયું, બસ આટલું આવડી જાય એટલે વાર્તા પૂરી. ચલો ચાંદીની સાપેક્ષ ઘનતા આપી દીધેલી છે 10.8. ચલો શોધવાનું છે ચાંદીની ઘનતા. ચાંદીની ઘનતાને આપણે શોધવાનું છે અને ભાગ્યા પાણીની ઘનતા કેટલી આપેલી છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચલો 10.8 ગુણ્યા શું કરીશું? 1000 કરીશું એટલે આપણને શું મળી જશે? ચાંદીની ઘનતા મળી જશે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, આની જગ્યાએ શું લખાય? 108 ભાગ્યા 10 ગુણ્યા 1000 લખાશે, એના બરાબર ચાંદીની ઘનતા. ચલો રેડી. ઓકે, હવે શું કરીશું? એક મીંડી વહી ગઈ. 108 ગુણ્યા 100 કરો તો 108 તો ખરું, 108 ગુણ્યા 100 કરવાનું એટલે 108 ગુણ્યા 1 એટલે 108 અને 2 મીંડા કરો તો આ તમને મળી જાય ચાંદીની ઘનતા. અને ચાંદીની ઘનતાનો એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આપણો રાઈટ આન્સર છે 10,800 કિલોગ્રામ પર મીટર ક્યુબ, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. પૃથ્વી ઉપર વજન કેટલું? W બરાબર mg. ઓકે, દળ આપી દીધેલું છે 10 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય છે. 98 ભાગ્યા 10, 10 ઉટી જાય તો અહીંયા રહેશે. ઓકે, વજન જે છે એ કેટલા ન્યૂટન આવશે? 98 ન્યૂટન આવશે, જે તમે સ્ક્રીન ઉપર આન્સર જોઈ શકો છો. ચલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક પદાર્થનું વજન પૃથ્વી પર માપતા 10 ન્યૂટન છે અને તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું થાય? તો એનું એ જ ભાઈ સૂત્ર છે. ચંદ્રની સપાટી પર વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી પરનું વજન. પૃથ્વી પરનું વજન. બસ આટલું આવડતું હોય તો તમારો આન્સર આવી ગયેલો છે. પૃથ્વી પર માપતા 10 ન્યૂટન છે, 10 ભાગ્યા 6 કરવાનું છે. 10 ભાગ્યા 6 કરો એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 1.67 ન્યૂટન, જે તમે અહીંયા જોઈ શકો છો. ચાલો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. એક બહુમાળી મકાનની અગાસી પર દડાને છૂટો મૂકતા 2 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. મકાનની ઊંચાઈ શોધો. દડો જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે? એક જ એક્ઝામ્પલ છે અને એની અંદરથી 2 ક્વેશ્ચન પૂછેલા છે. સૌથી પહેલાં તો તમને અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ ખબર હોવી જોઈએ. D બરાબર ut પ્લસ 1/2 at². આ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે અહીંયા મુક્ત પતનના સંદર્ભમાં આવવાનું છે. ચલો હવે મુક્ત પતનના સ્વરૂપમાં ડિસ્ટન્સની જગ્યાએ ઊંચાઈ લખાય એટલે h લખાય. ચલો મુક્ત પતન હોય એનો પ્રારંભિક વેગનું મૂલ્ય શું હોય છે? 0 હોય છે. સમય કેટલો આપેલો છે? 2 સેકન્ડ આપેલો છે. વત્તા 1/2. ચલો ત્યાં પ્રવેગ હોય, અહીંયા ગુરુત્વ પ્રવેગ હોય તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 98 ભાગ્યા 10 લખી શકું અને t² એટલે 2 ગુણ્યા 2, 2નો વર્ગ શું થઈ જશે? 4 થશે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. સાદુરૂપ 0 ગુણ્યા 2 0 થઈ જશે એટલે નીકળી જશે. અહીંયા રહેશે કેટલું? તો કે 1/2 ગુણ્યા 98 ભાગ્યા 10 ગુણ્યા 4. ઓકે, 2 દૂરી શું થઈ જશે? 4 થઈ જશે.
તો 98 ગુણ્યા 2 196 ભાગ્યા શું થશે 10. તો જે ઊંચાઈ આવે છે એ કેટલી આવશે 19.6 મીટર આવશે. ચલો આ ક્લિયર થઈ ગયું. ઓકે, આટલું રેડી. ચાલો હવે શું કીધેલું છે કે દડો જમીન પર પડે ત્યારે તેનો વેગ કેટલો હશે. પહેલા અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ યાદ કરો. v બરાબર શું હોય, u પ્લસ શું હોય, at હોય. ચલો હવે મુક્ત પતનના સ્વરૂપમાં આવી જાઓ. તો અંતિમ વેગ તો એ જ રહે, શરૂઆતનો વેગ તો 0 હોય. અહીંયા પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ હોય. ટૂંકમાં સૂત્ર શું થશે, v બરાબર gt. ચલો ગુરુત્વ પ્રવેગ 98 ભાગ્યા 10 લખાશે. ચલો સમય કેટલો આપેલો છે, 2 સેકન્ડ આપેલો છે. સમય કેટલો આપેલો છે આપણને, 2 સેકન્ડ. 98 ગુણ્યા 2 કરો 196 ભાગ્યા 10. 196 ભાગ્યા 10 કરો તો વેગ આવી જશે 19.6 મીટર પ્રતિ સેકન્ડ. ઊંચાઈ પણ એટલી જ આવશે 19.6 મીટર અને વેગ પણ કેટલો આવશે 19.6 મીટર પ્રતિ સેકન્ડ. તો સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ. ઓકે, પ્રવેગી ગતિના સમીકરણો યાદ હોય તો ઓટોમેટિકલી તમને કયા આવડી જાય, મુક્ત પતનના સમીકરણો આવડી જાય. ત્યારબાદનો એક્ઝામ્પલ, 10 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરતો દડો જ્યારે જમીન પર પડે છે ત્યારે તેનો વેગ કેટલો હશે. ચાલો મુક્ત પતનનો જ એક્ઝામ્પલ છે. સૌથી પહેલા તો તમને અચળ પ્રવેગી રેખીય ગતિનું સમીકરણ ખબર હોવી જોઈએ. 2ad બરાબર શું હોય છે, v² માઇનસ u². ચલો હવે આને હું ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં એટલે કે મુક્ત પતનના સ્વરૂપમાં પ્રેઝન્ટ કરું. 2 નું 2. ચલો ત્યાં પ્રવેગ હોય તો અહીંયા ગુરુત્વ પ્રવેગ આવે. મુક્ત પતનમાં d ની જગ્યાએ ઊંચાઈ આવી જાય h. ચલો v² નું આપણે v² જ રાખવાનું. પ્રારંભિક વેગ મુક્ત પતનનો હંમેશા શૂન્ય હોય તો એ આગળ લખવાની જરૂર નથી કે -0/2. ઓકે, કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો એટલે આ જ આવે. તો ટોપી પહેરાવવાની છે. v બરાબર √ શું થાય, 2gh થાય. ટોપી પહેરાવતા આવડતું હોવું જોઈએ. ચલો ક્લિયર. ઓકે, ચલો એનું અહીંયા હું લખી દઉં છું. v બરાબર √ 2gh. ચલો કિંમત મૂકવાની છે 2. ચલો gh ની g ની જગ્યાએ 98 ભાગ્યા 10 લખાય. ચલો ઊંચાઈ આપી જ દીધેલી છે, જો તૈયાર માથે બધું સેટ કરીને આપેલું છે. ચલો 98 ગુણ્યા 2 કરવાનું છે એટલે 196. 196 નું વર્ગમૂળ કાઢો એટલે 14 થાય. તો એનો જે અંતિમ વેગ હોય છે એ કેટલો આવશે, 14 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ચાલો ક્લિયર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ચાલો ક્લિયર. ઓકે, શરૂઆત કરી હતી ગુરુત્વાકર્ષણ શબ્દથી અને તમને છે કે એક્ઝામ્પલ સુધી ડિટેલમાં માહિતી આપી દીધી. ચાલો હવે આપણો એક લાસ્ટ ટોપિક છે કે આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપર એક નજર કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જે g છે એનું મૂલ્ય ખાલી જગ્યા છે તો એનું મૂલ્ય કેટલું હોય છે તો કે 6.673 ગુણ્યા 10⁻11. એકમ યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર. તો આપણો રાઈટ આન્સર શું આવશે, પહેલા નંબરના ક્વેશ્ચનનો ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 2, પ્રાયોગિક રીતે જે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું જે મૂલ્ય જે છે સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે મેળવેલું હતું તો એનો રાઈટ આન્સર આવશે હેનરી કેવેન્ડિશ. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 3, જો અંતરનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલામાં ભાગનું થાય. ગોખવાનું નથી, F ચલે છે m1 m2 ઓપન d² હોય છે એટલે કે F ચલે છે શું હોય છે 1/d² હોય છે. ચલો હવે શું કહે છે, અંતરનું મૂલ્ય 4 ગણું કરો. અહીંયા 4 ગણું કરીએ તો 4 નો વર્ગ શું થાય 16. તો બળનું મૂલ્ય જે છે એ 16માં ભાગનું થાય. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી.
ક્વેશ્ચન નંબર 4, જો અંતરનું મૂલ્ય 6 ગણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલામાં ભાગનું થાય? ફરી એના જેવું છે. F ચલે છે m1 m2 upon d સ્ક્વેર, F ચલે છે 1/d². ચલો હવે અહીંયા 6 ગણું કરવામાં આવે તો 6 નો વર્ગ શું થાય? 36 થાય. તો બળનું જે મૂલ્ય છે એ 36માં ભાગનું થાય. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. 5મા નંબરનો ક્વેશ્ચન, સામાન્ય રીતે મુક્ત પતન કરતો જે પદાર્થ હોય છે, સામાન્ય રીતે મુક્ત પતન કરતો પદાર્થ હોય છે એ કેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો હોય છે? તો યાદ રાખી લેજો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. અને એવો ક્વેશ્ચન પૂછે મુક્ત પતનનો એ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય છે? તો પ્રારંભિક વેગ કેટલો હોય છે? 0 હોય છે. તો એક સરસ મજાની પેટર્ન તમારી સમક્ષ રજૂ કરી. 6થા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્તીય ત્રિજ્યા આશરે કેટલા કિલોમીટર જેટલી વધારે છે? ચલો આ રહી એ બધી તમારી કઈ ત્રિજ્યા કહેવાય? ધ્રુવીય ત્રિજ્યા કહેવાય. આ ત્રિજ્યા કઈ કહેવાય? વિષુવવૃત્તીય ત્રિજ્યા છે. તો ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્તીય ત્રિજ્યા 21 કિલોમીટર જેટલી વધારે હોય છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી આવશે. ચાલો ક્લિયર. ક્વેશ્ચન નંબર 7, ખાલી જગ્યા બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. એકદમ ઇઝી છે. W બરાબર mg. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ, તો W એટલે શું કહેવાય? વેઇટ. વેઇટ એટલે વજન. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. આ બધા તમે ક્યારે ક્વેશ્ચન સોલ્વ કરી શકો? જ્યારે તમારો પાયો ક્લિયર હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય, તમારી જોડે પ્રેક્ટિસ કરેલી હોય, તો જ તમે વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચનના આન્સર ઇઝીલી અને ક્વિકલી આપી શકો. 8મા નંબરનો ક્વેશ્ચન, કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એ પદાર્થનું શું કહેવામાં આવે છે? વજન કહેવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. ચાલો ક્લિયર. 9મા નંબરનો ક્વેશ્ચન, વજનનો SI એકમ ખાલી જગ્યા છે. તો વજનનો જે SI એકમ છે એ છે ન્યૂટન. તો આપણો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ આવશે. ખાસ ધ્યાન રાખીશું, દળનો એકમ પૂછી લે, SI એકમ કિલોગ્રામ છે, વજન એક પ્રકારનું બળ જ છે, તો એનો SI એકમ શું આવશે? ન્યૂટન આવશે. ચલો ક્લિયર. 10મા નંબરનો ક્વેશ્ચન, કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં કેટલા ગણું હોય છે? એવો ક્વેશ્ચન પૂછેલો છે. તો આપણે આખું પ્રૂવ કરી ગયા હતા કે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન જે હોય છે એ પૃથ્વી પર જે વજન હોય છે, પૃથ્વી ઉપર વજન હોય છે એના 1/6 ગણું હોય છે. કેટલું હોય છે? 1/6 ગણું. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. 11મા નંબરનો ક્વેશ્ચન, 1 મિલીબાર બરાબર કેટલા પાસ્કલ થાય? તો 1 મિલીબાર બરાબર કેટલા પાસ્કલ થાય? 100 પાસ્કલ થાય, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી દબાણમાં. 12મા નંબરનો ક્વેશ્ચન, 1 બાર બરાબર કેટલા ટોર? તો 1 બાર બરાબર કેટલા ટોર થાય? 760 ટોર થાય. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. 13મા નંબરનો ક્વેશ્ચન, પ્રવાહીની અંદર ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપરની તરફ ધકેલવાનો જે ગુણધર્મ હોય છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઉત્પ્લાવકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. 14મા નંબરનો ક્વેશ્ચન, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. 15મા નંબરનો ક્વેશ્ચન, 5 કિલોગ્રામ દળ ધરાવતા પૃથ્વી પર વજન કેટલું? W બરાબર mg, દળ આપેલું છે 5, ગુરુત્વ પ્રવેગ
9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે લખી શકાય 98/10. ચાલો 98/2 કરો. 98/2 કરશો એટલે તમારું જે વેઇટ છે, વજન છે, એ કેટલા ન્યૂટન આવશે? 49 ન્યૂટન આવશે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. 16મા નંબરનું ક્વેશ્ચન. પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે, વજન કેટલું? ફરી એનું એ જ છે, દળ 10 કિલોગ્રામ, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 98/10 લખી શકાય. 10 ઉડી જાય તો વેઇટ આવશે તમારું 98 ન્યૂટન. ચલો ક્લિયર? તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આવશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. એકદમ આપણે ડિટેલની અંદર ભણી ગયા. કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કોર્નરથી કોર્નર દરેકે દરેક ટોપિકની ચર્ચા કરી. શરૂઆત કરી હતી ગુરુત્વાકર્ષણથી, ત્યારબાદ એની ડિટેલમાં માહિતી મેળવી લીધી. ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે માહિતી મેળવી. દળ અને વજનને ડિટેલમાં ભણ્યા. ત્યારબાદ કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં 1/6 ગણું કેમ હોય છે એના વિશેની માહિતી મેળવી. દબાણ વિશે માહિતી મેળવી. આર્કિમિડીઝના સિદ્ધાંતને આપણે ડિટેલમાં જોયું. સાપેક્ષ ઘનતાને ડિટેલમાં જોયું. એક્ઝામ્પલની ચર્ચા કરી. અને લાસ્ટમાં આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા હતા એના વિશેની પણ માહિતી મેળવી. આશા રાખું છું કે તમને આ ચેપ્ટરની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયેલા હશે. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.